श्यावर रामचंद्र भगवान श्री गिरनारी महाराज श्री लोलंगरी बापा धनी रामदेव जी महाराज कृष्ण कन्हैया जग्या भौम की सर्व संत भगवान सर्व शक्ति मात की प्रेम सुब्रह्मण्य नमः पार्वती पते हर हर महादेव। श्री राम जरुख बैठक सब काम मुजरा ले श्री राम जरुख बैठक सब काम मुजरा ले जैसी जिनकी चाकरी सोन को ही दे ऐसी जिनके चाकरी सोन को ही दे। भाग्य बड़ा तो राम भज राम भाग्य बड़ा तो राम भज राम वक्त बड़ा तो कछु दे ए अकल बड़ी तो उपकार कर देह धरा फल ये अकल बड़ी तो उपकार कर देह धरा फल संतनाथ संसार में जली जात ब्रह्मा साधु 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 भारत ठाम भगत बीज पलटे नहीं जो जुग जाई अनंत ऊंच नीच घर जो अवतरे आखिर संत न संजोचनी घर अवतरे आखिर संत न संग एवा पुण्यशाળી બેન શ્રી જોશનાબેન અને આકાશભાઈ એમને શ્રદ્ધાંજલિ દેવા માટે સંત સમાજ સાધુ સમાજ
આપણા હો ભાગી છે, આપણે બળભાગી છે કે સાધુ સમાજમાં આપણે છીએ. અહીંથી કોઈ બીજી જગ્યા જ નથી. અહીંથી ગયા એટલે જઈશે આરામ. છેડો એવો સંત સમાજ એટલે આપણા પૂજ્ય બાપુ કલ્યાણદાસ બાપુ બેઠા છે, અહીંયા ભીખારામભાઈ બેઠા છે, મનસુરી બાપુ છે, અમારા સુરેશભાઈ કે જે ઘણી નાની હોય છે પણ સમજણ તો કે કોઈ ઘરમાં પડી હોય નહીં, એને ઉંમર સાથે લેણા દેણા નથી એવા સુરેશભાઈ અમારા ગોંડલિયા. અને આ ગોંડલિયા પરિવાર મને કાલ પ્રમદી વાત કરી સુરેશભાઈએ. મેં કીધું કોઈ વાંધો નહીં વાલા, મારી હાજરી તો અચૂક આવીશ. પણ આજે બે પુષ્પ ચડાવી બેનને અને ભાઈને, મારી સંગાથે જયદીપભાઈ આપણો એક ઘરેણું છે જૂનાગઢનું વાલા ભજની તરીકે, જયદીપભાઈ છે, આપણો બોલુભાઈ છે, અમારા સુનિલભાઈ છે. આ બધું એક મારું ભજન એક પરિવાર જેવું ઘર જેવું મંડળ છે. અને આપ બધા નજીકથી ભજન તો અમુક સમાજમાં જ કરવાની મજા આવે, માલ ઉપડે ને ત્યાં મજા આવે. એમાં આપણો સમાજ છે જે એ તો સંત ના હોત સંસાર મેં જલી જાત બ્રહ્માંડ. બ્રહ્માંડ નું શું થતી નક્કી નહોતું. આવા સાધુડા નો તો આ ક્યાંય બળીને મરી ગયા હોય. અટણ હળગે છે પણ એ વિમુક્ષ સંત થી, બાકી હળગે નહીં. સાધુ પાસે બેસી જાય ને ત્યાં હળગવાનું બંધ થાય. વાળા ઈર્ષા, દ્વેષ ભાવ, રાગ ભાવ, દગો, પ્રપંચ, છલ, કપટ બધું બાય પણ થોડાક દૂર છે. ખેર આજનું આપણે શ્રદ્ધાંજલિ બેન અને ભાઈને આપણે એક છેલ્લું ભજન આપણે વર્ષોથી ગવાય છે અને હમણાં થોડુંક વધારે પ્રતિષ્ઠિત અમારા જયદીપભાઈ ગાય છે, ગોપાલ ગાય છે, આપણે બધા ગાય છે. પણ એ ભજન મહાત્મા બ્રહ્માનંદજીની વાણી છે અને છેલ્લી વાણી છે. એમની પોતાનો છેલ્લો દેહ વૃદ્ધ બની ગયા પોતે અને છેલ્લી મરણ પથારીએ પોતે પીડ્યા છે. તો એ કોઈ આવે નહીં, વૈદ હકી બધા તપાસ કરે છે, જોવે છે. તો મહાત્મા કઈ બોલતા નથી. મહાત્મા બ્રહ્માનંદજી પુષ્કર અત્યારે મેળો ચાલે છે ત્યાં પુષ્કરાઈમાં, અને અત્યારે બ્રહ્માજી ત્યાંથી હમણાં નીકળશે પુષ્કરજી રાય કુંડમાંથી. એ પુષ્કરના મહાત્મા બ્રહ્માનંદજી જેના હિન્દી ભજનો બહુ વખણાય છે, બધા આપણે ગાઈએ છીએ બધા. એની છેલ્લી વાણી છે. છેલ્લે હકીમો વહી જાય છે, પછી કલમ લઈને પોતે બે અક્ષર ટાંકે છે. વાલા જગતને કહે છે कभी कफ रोग पकड़ावे, कभी तो सिर नरमी की, जिगर का हाल तू मेरा मही जाने अनाड़ी है, जिगर का हाल तू जाने ना
जन्म तेरो बातों में बीत गया, जन्म बातों में बीत गया। कबहू न कृष्ण कियो जन्म तेरो, कबहू न कृष्ण कियो बातों में बीत गया। जन्म तेरो बातों में बीत गया। नवजिया वैद क्या देखे मुझे दिल की बीमारी, जेने हरिभजन नी लगन हो बीमारी सिवा एवा महापुरुषों की वाणी श्रद्धांजलि रूपी बधाई भजनों से अने આપણે સાધુ સમાજમાં તો વાલા બચપન હોય કે બુઢાપો હોય કે યુવાન હોય, ભજન તો એક હાડો હાડમાં હોય છે. અને શ્રદ્ધાંજલિ આપણે નામ કેવું આપ્યું જો ભંડારો. બધી વસ્તુ જગત કે નથી જીવવું તો મરે કોણ? કાંઈ મરતું નથી વાલા. જગતમાં શ્વાસ ભલાઈ રહેશે, યાદ કરે જગત આપણને. જગત યાદ કરે એવું સુંદર જીવન એટલે જ્યોતિબેન અને વિપુલભાઈ આકાશભાઈ આપણા એમને એક શ્રદ્ધાંજલિ પાછું પુષ્પ ચડાવી. આ સમય સમયના બધા ભજનો છે, બધે સમય બધી વાણી ગવાતી નથી અને બધું સંભળાતું નથી. સાંભળવાની કાંક રીત હોય છે, એની મર્યાદા હોય છે, ગાવાની પણ કાંક મર્યાદા હોય છે. એમાં આજે શ્રદ્ધાંજલિ રૂપે કદી એક પુષ્પ ચડાવ્યું. હજી એક આકાશભાઈને ને જ્યોતિબેનને જીવન બન્યું છે જીવન બન્યું છે તમારા ગયા પછી ગયા પછી તમારા ગયા
ગયા પછી તમારા ગયા પછી જીવન એ બન્યું છે ઉદાસ તમારા ગયા પછી તમારા ગયા પછી તમારા
કરી ગુપ્ત ભૂત તમે નાઝની સાથ શું શું તમે એ કરી ગુપ્ત ભૂત તમે એની ચાલે છે ને તપાસ ચાલે છે એ તપાસ તમારા ગયા પછી તમારા ગયા પછી તમારા ગયા પછી તમારા ગયા પછી જીવન બન્યું છે ઉદાસ તમારા ગયા પછી તમારા ગયા પછી તમારા ગયા પછી તમારા જીવન બન્યું ઉદાસ તમારા ગયા પછી. આ નાજીર સાહેબની રચના હતી. નાજીર સાહેબ દેખિયા એવું આકાશભાઈને એક શ્રદ્ધાંજલિ રૂપે એક પુષ્પ ચડાવી આપ્યા. અને આપણે હળવી વાણી કહીશ, કડવી વાણી, જે આપણને દુઃખમાંથી બહાર કાઢે. ભજનનું કારણ એ છે, મહાપુરુષોના વાણી સાંભળી તો એમને માથે કષ્ટ પીડ્યા છે, એમને દુઃખ પીડ્યા છે, એ આપણે સાંભળીએ ને તો આપણું દુઃખ હળવું થઈ જાય. એવા આકાશભાઈને એક શ્રદ્ધાંજલિ રૂપે પુષ્પ ચડાવી. ભીતરનો ભેરું મારો આત્મ ખોવાયો, માર્ગનો ચીદનારો ભૂમિયો ખોવાયો, વાટે રે જનારા કોઈએ જોયો હોય તો કે
મારા રે સરવરિયાનો હંસલો રીસાયો રે મારા રે સરવરિયાનો હંસલો રીસાયો આય સરોવરમાં તરતા જોઈએ જોયો હોય તો કહેજો જોયો હોય તો કહેજો ઈધરનો કેદું મારો આત્મ ખોવાનો માર્ગનો ત્રીજનારો હોમિયો ખોવા વાટરે જનારા કોઈએ જોયો હોય તો કહેજો જોયો હોય તો કહેજો જોયો હોય તો કપરી આંધીમાં મારો દીવડો જડપાણો રે કપરી આંધીમાં મારો દીવડો જડપાણો આંખે સળગતા જોઈએ જોયો હોય તો કહેજો જોયો હોય તો ભીતરનો ભેરું મારો આત્મો ખોવાણો રે માર્ગનો ચીંધનારો હોમિયો ખોવાણો વાટે જનારા કોઈએ જોયો હોય તો કહેજો જોયો હોય તો કહેજો જોયો હોય તો
જન્મનો સાથી વસમી છે વાટ માને કઈ પેને ઢોંઢાને ગોજારી રાત માને રાખનાર રમકડા એ રમકડા મારા રામે રમતા રાખ્યા રે મૃત્યુ લોકની માટીમાંથી માનવ કઈને હાથ્યા રે રાખનાર જો રમકડા એ રાખનાર જો મારા રે મનડા રે વનનો આવો મોરલો રીસાયો રે મારા રે મનડા રે વનનો મોરલો રીસાયો આ ભેટ હુકતા કોઈએ જોયો હોય તો કેજો જોયો હોય તો કેજો ગીત આત્મો ખોવાણો રે માર્ગનો ચિંતનારો ગોમિયો ખોવાણો જોયો હોય તો કેજો જોયો હોય તો કેજો જોયો હોય તારા હાથમાં અને હજી વાલી હે તારા હાથમાં એક તરુણા તોમ્ય છે
बीत बीत चारों जात है पीछे करे गुण पीछे करे अवसर बीत बीत जात है એવા અહીંયા આજે સાધુ સમાજને આંગણે ભજનના ઘરમાં ભજનનું ઘર કહેવાય વાલા ભજનના ઘરમાં આજે ભાઈ દીકરો આપણો જયદીપભાઈ અને અહીંનું જ આપણું અત્યારે બરોડા પોતે ભણે છે અને સુંદર મજાની જેની ગાયકી અને યોગેશભાઈની યાદી આવે આપણને ભાઈની યાદી આવે આપણને એટલે જનીલપુરી બાપુને પ્રેમથી તાલીથી વધાવવાળા જનીલપુરી બાપુ આપણા એવા સુંદર મજાના જુનાગઢના બધા ઘરેણા છે બધી શ્રદ્ધાંજલિના ભજનો ગવાણા એક ભજન હજી શ્રદ્ધાંજલિના 4 ભજન પૂરા કરી પછી આગળ ઉપર આપણે દોર હલાવશું એવા સમર્થ અમારા કલ્યાણદાસ બાપુ અમારા ભિખારામ બાપુ જે આરાધકોમાં જેની ગણતરી થાય છે આરાધક અને પૂજ્ય બાપુ તો પરિપૂર્ણ પરમાત્મા રામદેવજી મહારાજ આપણા અલગ ધણી આપણા નકલંગ ધણી એનો ખૂબ સુંદર મજાનો એવું ઝીણવટથી મહિમા સમજાવે છે બાપુના દીકરા ભાઈ શ્રી એ પણ સુંદર મજાના ભજનો એ આપણી પરંપરામાં છે અને ભજનનું ઘર છે વાલા સાધુ સમાજ એટલે ભજનનું ઘર કહેવાય પણ સમયને અનુરૂપ બધી વાણી ગાવી પડે બધી વેદનાઓ છે આ બધી વેદના છે ભીતરનો ભેરું એ કડવી વાણી છે હળવી વાણી છે પણ એનાથી આપણને થોડી ટાઢક મળે એવું એક આપણા સુંદર મજાના માયક આઈના છે બાઈના તો ઈ માયક આઈના છે ગામનું બધું ઓહો એવા સુંદર મજાના સાઉન્ડ આપણા અને પૂજી આપણા જગુબાપુને પ્રેમથી તાલીત વધાવવાલા આપણે માટે આમ જો કોઈ પણ પ્રસંગ હોય ને આપણો આપણે આવી શકીએ બાપુ પ્રેમથી આપણને ઉદાર ભાવથી જગુબાપુ આપણા એવા મનસુરી બાપુ બેઠા છે ભજન આરાધકો તો આપણે બધાને 2-2 5-5 વાણી બાલા બધા કરતા હોય આપણે અને આપણા બ્લડમાં છે ભજન પણ આપણે દેખાવ ઓછો કરીએ એ એક આપણી મોટી ખાસિયત છે દેખાવ બહુ ન કરીએ બધાને ખબર છે ભજન બાપુ છે એટલે ભજન ગાતા જ છે ખબર જ હોય પછી બહુ જાહેરાત તો કોની હોય ખબર ન હાલતું એની આપણે તો હાલે જ બાપુ પેઢીઓથી હાલે પેઢીઓ હોય ગયા હજી જાહે છોકરું સુરમારો હોય આપણું ઘોડિયામાં હોતું રોતું હોય ને તો સુરમારો સુર તો બરાબર પણ શબ્દ સમજતું હોય સુર શબ્દ તાલ એમાં શબ્દ માથે જેને મત કાંઈ ભાવ પ્રેમ હોય ને તો એ સાધુનું બાળક હોય વાલા એવો આ આત્માને એક હંસ કીધો હંસ નિર્વાણ આના ઘણા રૂપ આપ્યા છે આ દેહના પણ ઘણા નામ છે એમ આત્મ રાજા કહેવાય છે હંસ કહેવાય છે એને એવા હંસરૂપી આત્માને સંબોધી એક રચના આપણે વર્ષોથી ગવાય છે આવા સમય બહુ રૂડી લાગે આ બધા પાણી એ આસન મોતીડા નહીં રે મળે હંસ મોતી
रखो पे मैं तो खूब तेरे डाको आयो रे હે અંસલા હાલો હવે મોતી નહીં મળે. સેવાળા સુભાઈ મહાપુરુષો લખે ને ગઝલ કહેવાય, આપણા મહાપુરુષો લખે ને ભજન કહેવાય. પણ આપણે તો શબ્દના પ્રેમી છીએ, શબ્દના માલવી છીએ. આપણે જે વસ્તુને રાગ તાલ તો ઠીક છે, કોઈને વધારે બક્ષિસ હોય, કોઈને વધારે સમજ હોય, કોઈ અનુભવ કર્યો હોય, કોઈ વિશારદ થયા હોય આમાં. પણ સાધુના બાળકો એવા હોય એ માના પેટમાંથી વિશારદ થઈને નીકળે બહાર.
હા હા વિશારદ. ખાલી રાગ તાલમાં વિશારદની મજા ન આવે. રાગ તાલ તો બરાબર, રાગ છે દેવ છે અને તાલ એનો એક શણગાર છે, પણ એની માથે શબ્દ ભરે છે. શબ્દને જો કોઈ સમજી શકતા હોય તો એ સાધુના ખોળિયા છે, એ સાધુનું ઘર છે. અમારે જયદીપભાઈ અને અમારા જનીલભાઈ, જનીલ બાપુ બે મળી અને મને આ વધારે ગમે, આવું હું તો ભેગું ગાવું. આ પેલા આવું જ હતું બાપુ, એક જણો ગાય ને વાહ 10 જણા ઝીલે. હવે આ નોખું નોખું થયું બધું, બાકી નોખું નહોતું. એક જણો ગાય ને વાહ ઝીલે અને ભજન છે ઝીલવાનું છે. એકલો એકલો ભજન કરે કરતા 10 ને કરાવી સારું ને, 10 ને ભેગું ગૌરાવી સારું ને. હરિનામ લે ને, વધારે હરિનામ લેવાય ને. એવા જયદીપભાઈ અને જનીલભાઈને કઈ પ્રેમથી ગઝલમાં નાજીર સાહેબની ગઝલ છે આ, અને સમયની ગઝલ છે. સંતો ભક્તોને ઓળખવાય તો કઈ રીતે ઓળખશો તમે? એક તો નાજીર સાહેબનો 15 થી 20 રૂપિયા પગાર, અને એમાં પોતે એમનો અધિકારી હતા ઉપરી. એમને ખબર પડી કે નાજીની હાજરી ઓછી છે, હાજરી નથી પુરાવતા, પોતે બહાર વહી જાય છે ભજનમાં, ભક્તોમાં, સંતોમાં, એટલે ગેરહાજર વધારે રહેશે, એટલે એમને નોકરીમાંથી બાકાત કર્યા. નાજીર સાહેબને એક તો થોડોક પગાર, એમાં કોઈ પરિવાર હલાવો, એમાં ધર્મ કાર્ય કરવું, ભજન કરવા, ભક્તિ કરવી, બધું ભેગું, એમ 15 રૂપિયામાં. એમાં અધિકારીએ કીધું કે તમે હવે તમારી ગેરહાજરી બહુ છે, તમે હવે નોકરી ન આવતા. અને નાજીર સાહેબ કાંઈ કીધું નહીં, પણ ગઝલમાં એક ઠપકો આપી દીધો. અને શબ્દોમાં મહાપુરુષો કાંઈ કહે નહીં, પણ મુખથી 2 શબ્દો તો કહી દે, વાણી રૂપે કહી દે. એના અધિકારીને કીધું છે, જે દિલમાં દયાને સ્થાન નથી ત્યાં વાત ન કર દિલ ખોલીને, આવા પાણી વિનાના સાગરની નાજીને કશી જરૂર નથી. સહાલ થયા છે પ્રેમીના કહેવાની કશી જરૂર નથી. અને સંતો ભક્તોને ઓળખવા હોય ને તો વિધવાબાઈને જોઈ લેવી. વિધવાબાઈને જોઉં ને તો ખબર પડી જાય. રામ રસ ऐसो है मेरे भाई, पीवे सो अमर हो जाए. રામ રસ છે બાબુ. હાલો આની માથે ગાઈ નાખી, પછી બીજું ગાવું. राम रस ऐसा है मेरे भाई, पीवे सो अमर हो जाए. એમ આ નાજી સાહેબની ગઝલ છે. એ ત્યારબાદ આ ભજન પાછું ફેરથી લેવું આપણે. સહાલ થયા છે પ્રેમીના કહેવાની કછી જરૂર નથી. કહી દે सखी माँ का सिंदूर साल थया હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી. હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર
નથી હું માગું અને તું આપી દે માગું અને તું આપી દે ઈ વાત મને મંજૂર નથી વાત મને મંજૂર નથી जुल्मो सितमनी बात सुनी दिधा दिलासा दुनिया जुल्मो सितमनी बात सुनी दिधा छे दिलासा दुनिया હું ક્રૂર જગતને સમજો તો છે ક્રૂર જગતને સમજો તો હાલ સમજો પણ તારા જેવો કોઈ તારા જેવો કોઈ હાલ કહેવાનું પછી જરૂર હાલ
દર્શન તારા દર્શન તારા એ હોય ન હોય બરાબર છે એ હોય ન હોય બરાબર છે બેનું રેમાં નૂર નથી દિલમાં દયાને સ્થાન નથી વાત ન કર દિલ ખોલીને જે દિલમાં દયાને સ્થાન નથી ત્યાં વાત ન કર તું દિલ ખોલીને ખોલી દિલ ખોલીને આવા પાણી વિનાના સાગરની પાણી પાણી વિનાના સાગરની નાઝીર ને કચ્છી જરૂર નથી નાઝીર ને કચ્છી જરૂર નથી નાઝીર ને કચ્છી હાર થયા છે પ્રેમીના એ ભાઈ કચ્છી જરૂર નથી એ ભાઈ કચ્છી જરૂર નથી એ આઈ તમારા કહીને છે આઈ તમારા કહીને છે
બાપાને ત્યાં એવોર્ડ હતો એ ગેમલજી દરબાર ગોહિલ દરબાર બાપુ એમનું ભજન આપણે વર્ષથી ગાઈ છે હરીને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી જેની સુરતા સાંભળ્યાની સાથ વધે વેદ એમ વાણી એવા મહાપુરુષોની વાણીનો કાલે એવોર્ડ હતો અને એ મહાપુરુષને એવોર્ડ હતો પછી આપણા પરિબાપુને એવોર્ડ હતો અને પુરી બાપુ બીજા ઉસ્તાદ છે કે આપણા રમેશપુરી કડબ એમને પણ હતો અને ગિરિબાપુ આપણા મજીરામાં ખૂબ આનંદ મળ્યો આજે પણ ખૂબ આનંદ મળ્યો વાળા આમને આમ રાયતું ભજનમાં જાય એટલી સાર્થકમાં બસ લખને મેં સોય ઘડી બાકી કે દિન એટલે પ્રેમથી પછી બાપુને સાંભળી કલ્યાણદા બાપુને આપણા ભિખારામ બાપુને સાંભળી બધું ખજાનો પીડ્યો વાલા અહીંયા ઝવેરાતની મેન બજાર તો અહીંયા પડી ઝવેરાત